કામ મંજૂર થઈ ગયું છે તો આ કોન્ટ્રાક્ટર કેમ કામ ચાલુ કરતો નથી? 70 થી 75% વસ્તી ગામની નદી પાર રહે છે અને અમારે નાના બાળકોને આ એક મુશ્કેલી પડે છે ભણવામાં અવર જવરમાં. ઊંડું પાણી હોય તો અમે મુશ્કેલીમાં મેલાઈ જશે કે વાલીઓ મુશ્કેલી મેલાય છે. તાત્કાલિક ધોરણે કામકાજ ચાલુ કરવામાં, જો કામકાજ ચાલુ 1 મહિને કરવામાં નહીં આવે તો આનાથી 10 ગણી વધારે સંખ્યા લઈ અમે કલેક્ટર ઓફિસે ધરણા કરીશું અને કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરીશું અને આવનારી તમામ ચૂંટણીનો અમે ત્યાં બહિષ્કાર કરીશું, એ અમારી માંગ છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પર બ્રિજ ન બનતા ગામોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ, પશુપાલકો અને ગ્રામજનો નદીના પાણીમાં જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. જો કે વર્ષોની માંગ બાદ પણ નદી પર બ્રિજ ન બનતા આજે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને હાથમાં બ્રિજ બનાવવાની માંગના પેમ્પલેટો લઈને સૂત્રોચ્ચાર કરતા ધરણા પર બેસી ગયા હતા. અમીરગઢના કાકવાડા ગામમાંથી બનાસ નદી પસાર થતી હોવાથી કાકવાડા ગામ સહિત આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ, પશુપાલકો અને ગ્રામજનો વર્ષોથી જીવના જોખમે આ બનાસ નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. ચોમાસામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ અર્થે માથે દફતર મૂકીને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનતા હોય છે, તો હાલ ચોમાસાની કડકડતી ઠંડીમાં પણ બાળકો નદીમાંથી પસાર થઈ રહ્યા છે. જો નદીમાં વધારે પાણી આવે તો બાળકોનો અભ્યાસ પણ બગડતો હોય છે, તો પશુપાલકો અને ગ્રામજનોને 10 કિલોમીટર ફરીને સામે પાર જવું પડે છે, જેને લઈને બનાસ નદી પર બ્રિજ બનવાની ગ્રામજનો વર્ષોથી માંગ કરી રહ્યા છે, જેને લઈને તેમને અનેકવાર સ્થાનિક કક્ષાએથી ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી છે. જો કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ત્યાં આવે છે અને બ્રિજ બનાવવાનું કહીને ખાતમુહૂર્ત કરીને જતા રહે છે. એકવાર નહીં પરંતુ સતત 4 વખત અનેક નેતાઓએ આવીને ખાતમુહૂર્ત કર્યું અને જેને લઈને ગામ લોકો અનેકવાર ઢોલ વગાડીને નેતાઓનું સ્વાગત પણ કરે છે. આજ દિન સુધી બ્રિજ ન બનતા ગ્રામજનો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. નદીમાં પાણીથી વિદ્યાર્થીઓનો અભ્યાસ તો બગડે જ છે, સાથે સાથે નદી પાર રહેતા અને કાકવાડા ગામના પશુપાલકો પણ પરેશાન છે. પશુપાલકોને પણ નદી પાર કરી આવન જાવન કરવું પડે છે. કાકવાડા નદીના પટમાંથી અમીરગઢ જવા માટે 10 જેટલા ગામ સંકળાયેલા છે અને 10 જેટલા ગામોની અવર જવર છે. જો કે નદી પર બ્રિજ ન બનતા પશુપાલકો, રાહદારીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય છે, જેને લઈને આજે કાકવાડા ગામના લોકો વિદ્યાર્થીઓ સાથે હાથમાં વિવિધ બેનરો લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. અમે નદીમાંથી જાય તો અમને ડર લાગે છે. અમે વહેલા જાય તો અમે ઠરી જાય તો અમે માદાથી જાય છે. તમે પુલ બનાવો તો અમે જઈ શકીએ. આજે પુલ બનાવો, પુલ ન. ખેડૂતર પૂર્વ સરપંચો જે મારા છેજાની અંદર આ કાકવાડા ગામ આવે છે, છેલ્લા ઘણા સમયથી કે 2022થી મોડીને આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના માણસોએ જ્યારે ઇલેક્શન આવે ત્યારે એ લોકો આવીને અહીંયા ખાતમુહૂર્ત કરે છે, મંદિરના અંદર મંડપો બધે છે, તમને આટલા કરોડની ગ્રાન્ટો આપી છે, એવી 4 વખતે મુહૂર્ત થયું છે. અને હાલના સંજોગોમાં જે કામ મંજૂર થઈ ગયું છે તો આ કોન્ટ્રાક્ટર કેમ કામ ચાલુ કરતો નથી? એનું કારણ મને એવું લાગે છે કે ચૂંટણી આવવાની તૈયારી ઉપર કામ ચાલુ કરો તો તેને વોટ મળે. હવે ભારતીય જનતા પાર્ટી એકદમ ડરી ગઈ છે, એના કારણે કામ ચાલુ થતું નથી. આ જો કામ ચાલુ તાત્કાલિકના ધોરણે નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરવા માટે તૈયાર છીએ. આખા ગામના લોકો આવી રીતે અમે કલેક્ટર સાહેબને મળવા માટે આવેદનપત્રક આપવા આવ્યા છીએ. અમે માગ લઈને આવ્યા છીએ. અમારે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકામાં કાકવાડા ગામ આવેલું છે. બનાસ નદીને બિલકુલ કોઠા ઉપર છે. અમે લગભગ 70 થી 75% વસ્તી ગામની નદી પાર રહે છે અને અમારે નાના બાળકોને આ એક મુશ્કેલી પડે છે ભણવામાં અવર જવરમાં. ઊંડું પાણી હોય તો અમે મુશ્કેલીમાં મેલાઈ જશે કે વાલીઓ મુશ્કેલી મેલાય છે. ફરીમાં આવે તો 15 થી 16 કિલોમીટર અમારે ફરીને આવવું પડે. વરસાદનો સમય હોય, બાળકોથી અમે લઈને જતા અમને ડર લાગે છે. પશુપાલનને કોઈ દૂધ ભરવામાં ડર લાગે છે. કોઈ દર્દી બીમાર હોય તો અમે જઈ શકતા નથી. તો અમારા કેટલાય વર્ષથી પુલની માગ હતી. 2022ની સાલની અંદર 4 વખત ખાતમુહૂર્ત કર્યા. એનો કોઈ મુહૂર્તનો આ જો પાર નથી આવ્યો. મંડપ બોજા, અમે ભોજન સમારંભ કર્યું, ઢોલેણી વગાડ્યા, ખૂબ આનંદ મને આવ્યો. પણ આ દાડા સુધી ચહેરાઓ મુહૂર્ત કરવાવાળા કોઈ મને નજરમાં નથી આવતા.
એને લીધે અમે સાહેબને આવેદનપત્ર આવ્યા છે અને જો આવતા સમયમાં જો સરખો જવાબ નહીં મળે તો અમે આંદોલન છેડીશું અને વોટિંગનો બહિષ્કાર કરીશું. 2022ના વિધાનસભા ઇલેક્શન વખતે અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના સહિત 5 થી 6 ગામડાઓના લોકોને ભેગા મળી અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખને તેમના તાલુકાના કાર્યકર્તાઓ સહિત ત્યાં નદીની અંદર પુલ બનાવવા માટેને વચન આપીને ત્યાં ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાં ગ્રામ લોકોએ ઘોડીઓ મંગાવી, ત્યાં ઢોલ નગારા મંગાવ્યા, આ તમામ નેતાઓને ત્યાં વરઘોડા કાઢ્યા. પરંતુ 2022ના વિધાનસભા ચૂંટણી વખતે જે કારમી હાર થઈ ભાજપની ત્યાં આજ દિન સુધી એક પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા કે કોઈ કાર્યકર્તા, કોઈ જિલ્લાના અધ્યક્ષ એક પણ ગામ લોકોની મુલાકાત લીધી નથી. જ્યારે જ્યારે નદીની અંદર પૂર આવે છે ત્યારે અમારા ત્યાંના દીકરા દીકરીઓ ભણવા અર્થે પોતાના જીવના જોખમે ભણવા માટે જતા હોય છે. અને આજે પણ શિયાળની કડકડતી ઠંડીની અંદર આ પણ બાળકો આજે 60 થી 70 થી વધારે બાળકો 5 થી 6 ગામના બાળકો કાકવાડા સહિત અમીરગઢ ગામની અંદર ભણવા માટે જાય છે. આવી કડકડતી ઠંડીમાં ત્યારે ઠંડા પાણીઓ ખૂબ વહેણ વહે છે. આના કારણે બાળકો બીમાર પણ થતા હોય છે. તો આ અનુસંધાને અમારે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી જણાવવાનું છે કે સાહેબ અમારા ગામની અંદર 2022નું જો ખાતમુહૂર્ત થયું પુલ બનાવવા માટેનું તો આજ દિન સુધી કામકાજ ચાલુ કરવામાં કેમ નથી આવતું અને કોના ઇશારે કામ બંધ કરવામાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે કામકાજ ચાલુ કરવામાં, જો કામકાજ ચાલુ 1 મહિને કરવામાં નહીં આવે તો આનાથી 10 ગણી વધારે સંખ્યા લઈ અમે કલેક્ટર ઓફિસે ધરણા કરીશું અને કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરીશું અને આવનારી તમામ ચૂંટણીનો અમે ત્યાં બહિષ્કાર કરીશું. એ અમારી માંગ છે. આજે અમારી સાથે નાના ભૂલકાઓ છે, ત્યાં આજુબાજુ ગામના પૂર્વ સરપંચો છે, સરપંચ પણ અમારી સાથે છે. તમામ લોકોની એક માંગ છે, પુલ નહીં તો વટ નહીં. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.